તો કહેવાનો મારો ભાવ, સુતજી કહે છે કે ધર્મનું આચરણ કરવું એમાં જ મનુષ્યનું કલ્યાણ રહેલું છે. પણ મેં ગઈકાલે પણ કહ્યું હતું, એની વ્યાખ્યા મેં ગઈકાલે આપી હતી. પ્રસંગનું અનુસંધાન હતું. જે મને ગમે છે એ વાત, મેં ધર્મની વ્યાખ્યા કેને કહી શકાય? જે યક્ષે યુધિષ્ઠિરને 21મો પ્રશ્ન કર્યો હતો, અને યુધિષ્ઠિરને જે પ્રશ્ન કર્યો હતો કે આપ ધર્મરાજ છો, હું આપને જ આપની વ્યાખ્યા પૂછું છું. અને જ્યારે યુધિષ્ઠિરે સ્વયં પોતાની વ્યાખ્યા જ્યારે પ્રસ્તુત કરી, એ વ્યાખ્યાની અંદર મારો અંતરાત્મા સાથ આપે છે. બાકી ધર્મ કેને કેવો સાહેબ? ધર્મનો નિચોડ હજી સુધી કોઈ કાઢી શક્યું નથી. અને બીજું, આને જ ધર્મ કહેવાય એ જડતા છે. મેં કહ્યું ના કે દેશ કાળ ને સમય જ્યારે પરિવર્તિત થઈ જાય ત્યારે ધર્મની વ્યાખ્યા બદલાઈ જાય છે. તો તમને એવું લાગે છે કે સત્ય બોલવું એ ધર્મ છે? કેટલા લોકો માને છે, અને અસત્ય બોલવું એ અધર્મ છે. આ શીખ, આ પ્રેરણા, આ જ્ઞાન હંમેશા માટે તમને મને આપવામાં આવ્યું છે, સમજાવવામાં આવ્યું છે. તો આપ સૌને પ્રશ્ન કરું છું, સત્ય બોલવું એ ધર્મ છે અને અસત્ય બોલવું એ અધર્મ છે. કેટલા લોકો સ્વીકાર કરે છે? આવું બધું સ્વીકાર કરો છો ને? આ બરાબર છે? હાથ ઊંચા કરશો. કેમેરામેનને મારી પ્રાર્થના, જો કામ કેમેરો ઘુમાવજો આ બાજુ શ્રોતાઓમાં, આમ છેટ સુધી. કેટલા હાથ? સત્ય બોલવું એ ધર્મ છે અને અસત્ય બોલવું એ અધર્મ છે. આ વસ્તુનો સ્વીકાર કેટલા શ્રોતાજનો કરે છે? અને જે સ્વીકાર કરતા હોય હાથ અધર કરે. હનુમાનજી મહારાજ, કુંડલી હનુમાનજી જોઈ રહ્યા છે, એની વોચ બરાબર છે અત્યારે. અને યાદ રાખજો, સીસીટીવી કેમેરા આપણે દુકાનમાં જ નથી હો, આ મંદિરમાં મોટા છે કેમેરા. હા, અને એ કેમેરા એવા હનુમાનજી મહારાજે ગોઠવા છે, અને એની ક્લિયરિટી સારી છે, એના પિક્સલે હાઈ પિક્સેલ છે સાહેબ. એટલે તમે જેટલા બેઠા છો, જે તમે હાથ અધર કરશો કે નીચા રાખશો, એ બધી હનુમાનજી મહારાજને ખબર છે. એટલે સમજી વિચારીને હાથ અધર કરજો, સમજી વિચારીને નીચા રાખજો. હજી પૂછું છું, સત્ય બોલવું એ ધર્મ છે અને અસત્ય બોલ્યું અધર્મ છે. આ વસ્તુનો સ્વીકાર કેટલા શ્રોતાજનો કરે છે? હવે હાથ અધર કરો એટલે મને ખબર પડે. આમ જરાક હું નજર ફેરવું તો બાપુ લગભગ બધાએ હાથ અધર કર્યો છે સાહેબ. હાથ અધર કેટલા? બાપુ હામું જોઈ લેવાય પેલા, અધર કરતા પેલા. સાહેબ સત્ય ઈ છે, બસ આ જ તમારી મારી જડતા છે. એટલે મારા પ્રસંગો પર ભાર મૂકવો પડે છે, ને કે સ્પર્શ કરીને હું પણ આગળ જતો રહું. મને ખબર છે આજના દિવસે મારે ક્યાં પહોંચવાનું છે, પણ ક્યારેક સાહેબ આવી જે વેદનાઓ છે ને, એ અંદર સાહેબ સગડી જલે છે. આ પરિણામ એટલે નથી મળતું. આ તમારા મારા જીવનની જે જડતા છે, આ વિચારધારા છે, ઘણી વખત એ જ તમને મને એ સત્યથી દૂર કરી દે છે. તમે ને હું જેને ધર્મ સમજીએ છીએ, ઘણી વખત આવી જ વિચારધારા, આ વિચારધારા રૂપી જે જડતા છે, એ તમને મને ધર્મથી દૂર કરી દે છે. हम समझ ही नहीं पाए धर्म क्या है. ध्यान देना. એક વ્યક્તિ સાધુ હતા, એને સત્ય બોલવાનું વ્રત લીધું. ધ્યાન દેના, બધા બરાબર સાંભળજો. આજીવન સંકલ્પ કર્યો કે મારે આજીવન સત્ય બોલવાનું મારે વ્રત લેવું છે. સત્ય સિવાય હું કાંઈ નહીં બોલું, મારો આજીવન સંકલ્પ છે. હાથમાં જલની અંજલિ લઈને દ્રઢ સંકલ્પ કર્યો છે. બરાબર એ સત્યનું પાલન કરે છે. ક્યાં પણ અસત્ય ભાષણ ન થઈ જાય, અસત્ય બોલાય ન જાય. બરાબર જાગૃત વ્યક્તિ. પણ સત્ય બોલતો એ ગામમાં ક્યાં સુધી રહે?
એ ક્યાં સુધી ટકે? જે સત્ય બોલતો હોય એ ક્યાં સુધી ટકે? એટલે ગામ લોકોએ બહિષ્કાર કર્યો, કારણ કે સાચું બોલે એ ક્યાં કોઈને ગમે છે? સત્ય ક્યાં કોઈને ગમે છે? આપણું એવું જીવન હોય કે સામેવાળો સત્ય બોલે. આપણી એવી અપેક્ષા જરૂર છે કે સામેવાળી વ્યક્તિ એ સત્ય જ બોલે. બસ સામે આપણી અપેક્ષા એવી હોય એ બરાબર છે, પણ એ અપેક્ષા પ્રમાણે આપણે સત્ય વ્રતનું પાલન કરતા હોવા જોઈએ. એક માણસે સત્ય બોલવાનું વ્રત લીધું એટલે ગામે બહિષ્કાર કર્યો. ગામની બારોબાર બરાબર એ ઝૂંપડી બાંધીને રહેતો હતો. એમાં એક વખત ચોર લોકો આવ્યા, ડાકુ લોકો આવ્યા, ઘોડા લઈને, હાથમાં બંદૂક લઈ. ગામ લોકોને સમાચાર મળ્યા કે ડાકુ લોકો આવે છે, હાથમાં બંદૂકો લઈને આવે છે અને માર કરતા ઘોડા આવે છે. માર કરતા ઘોડા આવે છે. એ સમાચાર મળ્યા એટલે આખું ગામ ગભરાઈ ગયું. મહિના થરથર ધ્રુજવા. વિચાર કર્યો એક કામ કરી, હવે ગામ ખાલી કરી દઈ. એટલે આખું ગામ ખાલી થયું અને બારોબાર દોડ્યા. અને જે બારોબાર જે આ બાપુ, જે સાધુ મહાત્મા જે ઝૂંપડી વાળીને બેઠા હતા, મહોદય, ત્યાં ગયા. અને ત્યાં જઈ અને એ મહોદયના ચરણમાં પ્રાર્થના કરી કે પાછળ ચોર લોકો છે, ડાકુ લોકો છે, અને હમણાં જ જો અમને જોઈ જશે તો ખત્મ કરી નાખશે. એટલા માટે જો આપની ઈચ્છા હોય તો અમે અહીંયા ક્યાં આપ કહો તો અમે એક સંતાઈ જાય અને આપ કોઈક માર્ગદર્શન આપો. એટલે તરત જે મહોદય હતા, જે ઝૂંપડી બાંધીને જે સત્યનું વ્રતનું પાલન કરતા હતા, એને તરત એમ જ કીધું, આ શેરડીની વાડમાં હંતાઈ જાઓ બધા. એટલે આખું ગામના જેટલા સભ્યો હતા એ બધા શેરડીની વાડમાં હંતાઈ ગયા. ત્યાં ઓલા ચોર લોકોને સમાચાર મળ્યા કે આખું ગામ આ સત્ય વ્રત ધારી જે મહોદય છે એના આશ્રમે ગયું છે. એટલે તરત આખું ગામ ત્યાં પહોંચ્યું. ચોર લોકો ત્યાં પહોંચ્યા અને ત્યાં જઈ અને પ્રાર્થના કરીને કીધું કે તમારે સત્ય બોલવાનું વ્રત છે અને અમને સમાચાર મળ્યા છે આખું ગામ અહીંયા આવીને છુપાનું છે. અને યાદ રાખજો, તમારે સત્ય બોલવાનું વ્રત છે. અને જો અસત્ય બોલશો તો આટલા વર્ષોની સાધના છે એમાં પાણી ફરી જશે, ફળ નહીં મળે. એટલે જે બોલો એ સાચું બોલજો. એટલે જેને વ્રત લીધું તો શું બોલે? એ જ્યાં બહુ કીધું એટલે તરત બોલી ઉઠા. આ બધા શેરડીની વાળમાં હંતાણા. ઓલા ઘોડાઓ લઈને ન્યા પહોંચ્યા અને બંદૂકના નાળચે ઉભા રાખ્યા સાહેબ. અને હજારો લાશો ઠળી ગઈ, હજારો લોકો મૃત્યુને ભેટી ગયા. સાહેબ સમજાય છે કહેવાનો મારો ભાવાર્થ? એ પોતાની બુદ્ધિ અનુસાર એ સત્ય જ બોલ્યા છે. પણ સાહેબ વારંવાર મારી વ્યાસપીઠ કહેતી રહે છે કે એવા વ્રતનું પાલન ન કરો, એવા સત્યનું પાલન ન કરો કે એવા સત્યના કારણે હજારો લોકોના જીવ એ ગુમાવી બેસે. સાહેબ એવા સત્યનું પાલન ન કરો. આપણું શાસ્ત્ર કહે છે સત્યનું અવશ્ય પાલન કરો. ધ્યાન દેના, પણ થોડું ચેન્જીસ કરું છું, વિશેષણ ઉમેરું છું કે સત્ય નહીં, આજના દિવસે સંકલ્પ કરો કે સત્ય નહીં પણ સમય પ્રમાણેના સત્યનું હું પાલન કરીશ. માત્ર સત્ય નહીં, સમય પ્રમાણેનું સત્ય એમનું પાલન કરીશ. એટલે જ મારે વારંવાર કહેવું પડે, દેશ કાળ અને સમય આ પરિવર્તિત થાય ત્યારે આ બધી ધર્મની વ્યાખ્યા બદલાઈ જાય છે. અત્યારની વ્યાખ્યા બિલકુલ બદલાયેલી છે. અત્યારે એમની બુદ્ધિ પ્રમાણેનું સત્ય એ સત્ય નથી. એ 1000 નહીં પણ 1,00,000 અસત્ય કરતા પણ દુર્ગમ છે. અને આ સમયે
એ સત્યે અસત્યનું રૂપ લઈ લીધું છે અને એમની દ્રષ્ટિનું જે અસત્ય છે એ અસત્ય સત્યનું રૂપ લઈ લીધું છે સાહેબ. અને सत्य नो कह सकाय हमारे और आपके जीवन का ऐसा सत्य किस काम का जो सत्य किसी को नुकसान पहुंचा सके, किसी की जान ले सके, किसी का जीवन ले सके, ऐसा सत्य किसी काम का नहीं है. सत्य का आचरण अवश्य करो, लेकिन समय के मुजब समय प्रमाणेનું સત્યનું આચરણ જે ભક્ત કરે છે એવા જ સત્યની અંદર સત્યરૂપે રામનો નિવાસ છે સાહેબ. એમાં જ એ સત્યરૂપી રામનો નિવાસ છે. મહાપુરુષો કહે છે કે કોઈ વ્યક્તિનો જીવ બચતો હોય એ સમયે असत्य बोलवामां आवे तो ये असत्य नहीं पण 1 लाख नहीं पण 1 करोड़ सत्य करता पण श्रेष्ठ छे साहेब. समझाय? कोईनी आबरू बत्ती हो, कोई दीकरीनी लाज बत्ती हो साहेब. अने ए समय जो असत्य भाषण करवामां आवे तो ये असत्य नहीं, जग्या बदलाई गई है साहेब. बस आ जग्या जो बदलाई जाए छे एनी समझ होवी जोईए, एनी समझ एनी सूझ ए होवी जोईए, ए जरूरी है. नहींतर तो तमे ने हूँ जेने सत्य समझीए छीए जो તમારા મારા સત્ય વાદનથી સત્ય ભાષણથી જો કોઈ વ્યક્તિનું બુરું થતું હોય, કોઈ વ્યક્તિની હાનિ થતી હોય, કોઈ વ્યક્તિની લાજ જતી હોય, કોઈ વ્યક્તિનો જીવ જતો હોય તો યાદ રાખજો એ સત્ય નથી, એ સત્ય જળ બની જશે. એ સત્યની અંદર ચૈતન્ય નહીં રહે, એ સત્યની અંદર પ્રાણ તત્વ નહીં રહે સાહેબ. હા, એ સત્ય એ જળ બની જશે અને જળરૂપી સત્ય તમારા મારા માટે કોઈ કામનું નથી. મારી પ્રાર્થના સત્યનું આચરણ કરો. પણ આજના દિવસે હું તમારા બધા પાસે દક્ષિણા માંગુ છું સાહેબ. સમય પ્રમાણેના સત્યનું આચરણ કરજો. બોલતા પહેલા વિચાર કરજો કે હું જે બોલવા જઈ રહ્યો છું એમાં કોઈનું અહિત તો થતું નથી ને, એમાં કોઈની લાત તો જતી નથી ને, એમાં કોઈની આબરૂ તો જતી નથી ને, અને મારા એ સત્ય બોલવાના કારણે કોઈ વ્યક્તિ